નમસ્તે ફ્રેન્ડ્સ. ફર્સ્ટ યર બીકોમના સેમેસ્ટર વનની અંદર આવતું એક કમ્પલસરી પેપર એન્ડ દેટ ઇઝ એ કંપની લો પેપર નંબર 1. એમાં જેને આપણે સિવિલ તરીકે ઓળખીએ છીએ, જેમાં આપણે હવે આગામી જે શૃંખલા છે એમાં જોશું આપણે કંપનીના જે મહત્ત્વના દસ્તાવેજો છે એ દસ્તાવેજોનો આપણે અહીંયા ખ્યાલ મેળવવાનો છે. કંપની છે એણે બે મહત્ત્વના દસ્તાવેજો તૈયાર કરવા પડે છે, જેની ચર્ચા આપણે અગાઉ ઘણીવાર કરી ચૂક્યા છીએ. એમાં એક છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને બીજું છે આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. મેમોરેન્ડમનું જે આખું સ્વરૂપ છે એ જુદું છે અને આર્ટિકલ્સનું જે સ્વરૂપ છે એ આખું જુદું છે. બંનેનું કામ પણ જુદું છે, બંનેનો કન્સેપ્ટ આખો જુદો જુદો છે. તો એમાં આપણે સૌથી પહેલાં વાત કરીશું મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. એમાં પહેલો પ્રશ્ન આપણે લઈએ છીએ, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન પર નોંધ લખો. બરાબર. હવે આને આપણે શોર્ટમાં MOA તરીકે ઓળખી શકીએ. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન આખું આપણે કંઈ બહુ લખવાની કે યાદ રાખવાની જરૂર નથી, પણ તમે શોર્ટમાં MOA તરીકે યાદ રાખી શકો. M મીન્સ મેમોરેન્ડમ ઓફ A ફોર એસોસિએશન. બરાબર છે. તો સૌથી પહેલાં આપણે એનો અર્થ, વ્યાખ્યા જે કંઈ છે લઈએ અને પછી આગળ વધીએ. ડિક્શનરી ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટની એક આપણે વ્યાખ્યા લઈએ. MOA is the basic document of the company. It is also known as the basic constitution of the company. જો બહુ નાની વ્યાખ્યા છે, પણ હું માનું છું કે ઇટ ઇઝ વેરી એપ્રોપ્રિએટ એન્ડ વેરી fine definition of memorandum of association. Memorandum of association is the basic document of the company. આ દસ્તાવેજ કેવો દસ્તાવેજ છે? તો કે પાયાનો દસ્તાવેજ. પાયાનો દસ્તાવેજ એટલે તો કે જેના ઉપર તમે કંપનીની સ્થાપના કરો છો અથવા જેના ઉપર કંપની આખી ઊભી થાય છે, એવો આ બેઝિક ડોક્યુમેન્ટ છે, પાયાનો દસ્તાવેજ. એટલે આના વગર કંપની શરૂ ન થઈ શકે. કોઈ કંપની છે એ મેમોરેન્ડમ ન બનાવે તો કંપની છે એ શરૂ જ ન થઈ શકે. બરાબર છે. કારણ કે મેમોરેન્ડમ એ પાયાનો દસ્તાવેજ છે. પાયો હોય તો મકાન હોય, સાદી ભાષામાં કહીએ તો. મેમોરેન્ડમ છે તો કંપની છે, કારણ કે મેમોરેન્ડમ ઉપર કંપની, મેમોરેન્ડમના પાયા ઉપર કંપની બિલ્ટ થાય છે, ચણાય છે. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન ઇઝ ધ બેઝિક ડોક્યુમેન્ટ ઓફ ધ કંપની, પાયાનો દસ્તાવેજ. It is also known as the basic constitution of the company. જેમ ભારત છે એ ભારતનો મૂળભૂત દસ્તાવેજ કયો તો કે ભારતનું બંધારણ. ભારતનું બંધારણ, ભારતમાં બંધારણ વિરુદ્ધ કાંઈ ન થઈ શકે. બરાબર. જે કાંઈ બંધારણમાં લખ્યું છે એ પ્રમાણે જ ભારત છે એનું શાસન ચાલે. એમ આ એવો દસ્તાવેજ છે, અથવા આને એવો દસ્તાવેજ તરીકે ઓળખવામાં આવે છે કે આ એક બંધારણ છે. ઇટ ઇઝ ધ કોન્સ્ટિટ્યુશન, બંધારણ, બેઝિક કોન્સ્ટિટ્યુશન. પાછું કેવું? પાયાનું બંધારણ. કે કંપની આના પ્રમાણે ચાલશે, આનાથી વિરુદ્ધ કાંઈ નહીં થાય. આમાં જે ઉદ્દેશ લખ્યો હોય એ ઉદ્દેશને જ કંપની વળગી રહેશે. આમાં જે લખ્યું છે એ પ્રમાણે કંપની છે એ પ્રમાણે કંપની પોતાનું શાસન ચલાવશે. તો આ બેઝિક કોન્સ્ટિટ્યુશન તરીકે પણ આને ઓળખી શકાય. એટલે કે આને મૂળભૂત બંધારણ તરીકે પણ તમે ઓળખી શકો કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનું મૂળભૂત કહી શકાય એવું બંધારણ છે કે જેની
વિરુદ્ધ કંપની ક્યારેય કોઈ કાર્ય કરી શકતી નથી. આમ જોવા જઈએ ને તો આ બાઉન્ડ્રી બાંધે, આપણી કંપનીની બાઉન્ડ્રી તૈયાર કરે. તમારે આમાં રહેવાનું છે, આની બહાર જવાનું નથી. તમારે શું કરવાનું છે ને શું નથી કરવાનું એ દર્શાવતું જે ખતપત્ર છે, જે દસ્તાવેજ છે, ધેટ ઇઝ કોલ્ડ બંધારણ. એને બંધારણ કહેવાય છે. અને આ એ પ્રકારનો દસ્તાવેજ છે, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો આ એનું એક સરસ મજાની એની વ્યાખ્યા, એનો અર્થ. બરોબર. હવે આપણે એનું ગુજરાતી લઈએ. જો એનું ગુજરાતી તમે યાદ રાખી શકો. મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનો મૂળભૂત કે પાયાનો દસ્તાવેજ છે, જેના ઉપર કંપની ચણાય છે, જેના ઉપર કંપની સ્થપાય છે. આને કંપનીનું મૂળભૂત બંધારણ પણ કહેવાય છે. જો આ પણ શબ્દ ખાસ યાદ રાખવા માટે, મેમોરેન્ડમને યાદ રાખવા માટે એને કાંઈ લાંબી કે બહુ વિસ્તૃત ડેફિનેશનની જરૂર નથી. બરાબર. તમે ખાલી એક શબ્દ યાદ રાખો તો પણ તમે એને લાંબા સમય સુધી યાદ રાખી શકો કે આ બીજું કાંઈ નથી, આ મૂળભૂત બંધારણ છે, કંપનીનું મૂળભૂત બંધારણ. બરાબર છે. તો મેમોરેન્ડમ ઓફ એસોસિએશન એ કંપનીનો મૂળભૂત કે પાયાનો દસ્તાવેજ છે. આને કંપનીનું મૂળભૂત બંધારણ પણ કહેવામાં આવે છે. ઓકે. મેમોરેન્ડમમાં કઈ કઈ બાબતો સમાવવામાં આવે છે એનો એક ચાર્ટ લઈએ આપણે. બરોબર. MOA નામની કલમ, રજિસ્ટર્ડ ઓફિસની કલમ, ધ્યેયની કલમ, મૂડીની કલમ,
જો આ એની કલમો છે, અથવા તમે એમ પણ કહી શકો કે મેમોરેન્ડમમાં જે વિગતો સમાવવામાં આવે છે એ વિગતો આ પ્રકારની હોય છે. સૌથી પહેલાં તો નામની કલમ, બરાબર છે. નામની કલમની અંદર કંપની કયા નામથી ધંધો કરશે એ દર્શાવવામાં આવે છે. ખાસ કરીને જોવા જઈએ તો કંપની એવું નામ રાખી શકે, બરાબર છે, કે જે નામ અગાઉ કોઈ ઉપયોગમાં ન લીધેલું હોય, બરાબર છે. અથવા તમે એમ પણ કહી શકો કે કોઈ એવા તત્વ સાથે સંકળાયેલું છે, બરાબર, કે જે સાર્વજનિક છે, તો એવા કોઈ પણ નામને એ કંપની ઉપયોગમાં લઈ શકતી નથી. કંપની છે એ કયા નામથી પોતાનો ધંધો કરશે એની વિગત અહીંયા દર્શાવવામાં આવે છે, બરાબર. પછી કંપની છે એ ક્યાંથી પોતાની ઓફિસ ઓપરેટ કરશે, કયા રાજ્યમાં પોતાની ઓફિસ છે એ રાખશે એની વિગત છે એ કલમ નંબર 2માં દર્શાવવામાં આવે છે, જેને કહેવાય છે રજિસ્ટર્ડ ઓફિસની કલમ. એ પણ એક મેમોરેન્ડમની એક કલમ છે. અને સૌથી અગત્યની જે કલમ છે, સૌથી અગત્યની, કે જેની વિરુદ્ધમાં કંપની ક્યારેય જઈ શકતી નથી, એ છે ધ્યેયની કલમ. કંપની જે ધ્યેય માટે સ્થપાણી હોય એ ધ્યેયને જ એને વળગી રહેવું પડે, પછી ધ્યેયમાં ચેન્જ કરી શકાતું નથી. જેમ કે તમને એક્ઝામ્પલ આપું કે ભાઈ XYZ ફાર્માસ્યુટિકલ્સ નામની કંપની છે, બરાબર. એણે પોતાની ધ્યેયની કલમમાં લખ્યું છે કે ભાઈ અમે ફાર્માસ્યુટિકલ્સનો ધંધો કરશું. હવે ભવિષ્યમાં પછી એને એમ લાગે કે આપણે ફાર્માસ્યુટિકલનો ધંધો નથી કરવાનો, આપણે ઇલેક્ટ્રોનિક્સનો ધંધો કરવો છે, તો એ ચેન્જ ન કરી શકે. કારણ કે આ એવું દસ્તાવેજ છે કે જેની વિરુદ્ધમાં કંપની જઈ શકતી નથી. આપણે પહેલાં જ વાત કરી કે આ એક તમારી બાઉન્ડ્રી નક્કી કરે છે, સ્કોપ, કાર્યક્ષેત્ર, કે ભાઈ તમે આની વિરુદ્ધમાં ન જઈ શકો. તમારી જે બાઉન્ડ્રી છે એની બહાર ન જઈ શકો. તમારે શું કરવાનું, શું નહીં કરવાનું એ દર્શાવતો દસ્તાવેજ, ધેટ ઇઝ એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. આ હંમેશા યાદ રાખજો કે તમારે શું કરવાનું છે, તમારે શું નથી કરવાનું, તમારું કાર્યક્ષેત્ર, તમારી મર્યાદા નક્કી કરતો દસ્તાવેજ, ધેટ ઇઝ એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશન. તો બધી કલમો જે છે એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ કલમ, મહત્વની કલમ છે, ધેટ ઇઝ કલમ નંબર 3, ક્લોઝ નંબર 3, અને એને કહેવાય છે ધ્યેયની કલમ, બરાબર. તો કંપની પોતાની ધ્યેયની વિરુદ્ધમાં કોઈ પણ કાર્ય કરી શકતી નથી, બરાબર છે. અને જો કરે તો એ સત્તા બહારનું કૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. પછી ચોથા નંબરની જે કલમ છે, જેને આપણે મૂડીની કલમ કહીએ છીએ. મૂડીની કલમ છે એમાં શેરની આખી વિગતો દર્શાવવામાં આવે છે. ભાઈ કંપનીની શેર મૂડી કેટલી રહેશે, શેર છે એના કેવા પ્રકારો રહેશે, એનું વિભાગીકરણ કેવા પ્રકારનું રહેશે, એવી બધી બાબતોને અહીંયા દર્શાવવામાં આવે છે, બરાબર છે. અને જવાબદારીની જે કલમ છે એમાં કંપનીના સભ્યોની જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવે છે કે ભાઈ કંપની છે, બરાબર છે, એની જવાબદારી, કંપનીના જે સભ્યો છે એની જવાબદારી કેવા પ્રકારની રહેશે. મોટાભાગે આપણે વાત કરી છે કે ભાઈ કંપનીમાં જે સભ્યો હોય છે એની જવાબદારી કેવી હોય છે, મર્યાદિત હોય છે. તો એ બાબતને અહીંયા ઇન્ડિકેટ કરવામાં આવે છે. જવાબદારીની કલમ કંપનીના સભ્યોની જવાબદારી દર્શાવતી કલમ છે, બરાબર. અને છેલ્લી જે કલમ છે એ સ્થાપનાની કલમ છે. અને સ્થાપનાની કલમ જે છે એની અંદર જેને કહેવાય કે જે કંપનીના સ્થાપકો છે એ લોકો એમાં સહી કરે છે, બરાબર છે. તો જેને કહેવાય કે આ પ્રકારની 6 કલમ એ મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં તમને જોવા મળે છે. નામની કલમ નામ દર્શાવે, રજિસ્ટર્ડ ઓફિસની કલમ છે એ તમારા ઓફિસનું સરનામું, કયું રાજ્ય છે એ દર્શાવે, ધ્યેયની કલમ છે એ ધ્યેય દર્શાવે, મૂડીની કલમ મૂડીની બાબત દર્શાવે, જવાબદારીની કલમ બતાવે કે ભાઈ સભ્યોની જવાબદારી છે એ મર્યાદિત રહેશે કે પછી અમર્યાદિત રહેશે, બરાબર છે. અને સ્થાપનાની કલમ છે એ સ્થાપના અંગેની બાબતો દર્શાવે છે કે ભાઈ આ કંપનીની સ્થાપના કોણે કરી છે, સ્થાપકો કોણ છે, બરાબર છે, એ બધી બાબતો અહીંયા દર્શાવે છે. તો એ રીતે તમે જોવા જાઓ તો આ પ્રકારની જુદી જુદી કલમો જે છે એ તમે અહીંયા જોઈ શકો છો. તો આને કહેવાય છે મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં સમાવવામાં આવતી જુદી જુદી વિગતો, બરાબર છે. તો એ રીતે અહીંયા તમે બતાવી શકો. થેન્ક યુ.